તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। તો અમદાવાદની જાણીતી શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે। કેલેરોક્સ, ઝેબર, આનંદ નિકેતન અને ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને નિશાન બનાવવામાં આવી છે। ધમકી મળતા જ શાળા પ્રશાસને તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો અને ડોગ સ્ક્વોડ તપાસ માટે રવાના થયા છે। તો ફરી એકવાર અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, ત્યારે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે। સ્કૂલો દ્વારા પોલીસને જાણ કરાઈ છે। ડોગ સ્ક્વોડ તપાસ માટે રવાના થઈ છે। પોલીસ કાફલો પણ તપાસ માટે રવાના થયો છે। અમદાવાદની કેલેરોક્સ, ઝેબર, આનંદ નિકેતન અને ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને નિશાન બનાવવામાં આવી છે। ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ધમકી મળતા જ પ્રશાસને તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। આ પહેલા પણ ગુજરાતની અનેક શહેરોમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે, ત્યારે ફરી એકવાર આવી ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે। કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન અને વેજલપુર, ઝાયડસ જેવી શાળાઓને ધમકી મળી છે બોમ્બથી ઉડાવી દેવાની। બોર્ડની એક્ઝામનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે સ્કૂલોને આવી ધમકી મળતા જ સ્કૂલોએ પણ તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમો આ સ્કૂલો તરફ રવાના થઈ હતી અને હવે સઘન તપાસ હાથ ધરાશે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, ગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જેના કારણે હવે પોલીસે તપાસ હાથ ધરી છે આ સ્કૂલોમાં। તો પોલીસ કાફલો પહોંચ્યો છે સ્કૂલોમાં, ડોગ સ્ક્વોડની ટીમ છે, સાથે જ બોમ્બ સ્ક્વોડની પણ ટીમ સાથે છે અને હવે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદની કેલોરોક્સ, ઝેબર, આનંદ નિકેતન જેવી સ્કૂલને ધમકી મળી છે, ઝાયડસને પણ ધમકી મળી છે। ધમકી મળતા જ શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ત્યારે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। તો જે મહત્વના સમાચાર, અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ધમકી ભર્યો ઈમેલ કર્યો છે। આ પહેલા વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને હવે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। પંજાબી ભાષામાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં લખ્યું છે કે ગુજરાતી હિન્દુ ચરમપંથી મોદી શાહ, સીએમ પટેલ કચ્છના બંદરે ટેન્કર્સ મિસાઇલ હુમલો કરીશું તેવું પણ કહેવામાં આવ્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। વિધાનસભા બાદ સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગત છે? જી કૃષ્ણા, છેલ્લા કેટલાય સમયથી જે આ રીતે અમદાવાદની જે વિવિધ સ્કૂલો છે તે વિવિધ સ્કૂલોને બોમ્બની ધમકી મળી રહી છે, ત્યારે આજે જે વિધાનસભા છે તે વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ફરીથી જે શહેરની 5 થી જે 6 સ્કૂલો છે તે સ્કૂલોને છે તે બોમ્બથી ઉડાવી દેવાની છે તે ધમકી આપવામાં આવી છે અને જે બોમ્બની ધમકી મળ્યા બાદ જે સ્કૂલો છે તે સ્કૂલોમાં છે તે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ અને ફાયરની ટીમો દ્વારા બોમ્બ સ્ક્વોડ દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે મેમનગર વિસ્તારમાં આવેલી મહારાજા સ્કૂલ હોય કે કઠલોડિયામાં આવેલી કેલેરોક્સ સ્કૂલ હોય, તમામ જે સ્કૂલો છે તે સ્કૂલોને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે સીબીએસઈ સ્કૂલો હાલ રજા ચાલી રહી છે, ત્યારે તેમાં જે વિદ્યાર્થીઓ ન હતા
કે જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હતા તેઓની બહાર કાઢવામાં આવ્યા હતા, ચેકિંગ કરવામાં આવ્યું છે। જે મહારાજા અગ્રસેન સ્કૂલ છે ત્યાં ચેકિંગ છે તે પૂર્ણ થયું છે અને કોઈ પણ જે વાંધાજનક જે વસ્તુ છે તે પ્રાપ્ત થઈ નથી। એટલે કહી શકાય કે ફરી વખત જે બોમ્બની જે ધમકી છે તે માત્ર અફવા સાબિત થઈ છે। જો કે આ રીતે જે અવારનવાર જે ધમકી મળી રહી છે તેને કારણે જે તંત્ર છે, પ્રશાસન છે, તેમાં છે તે ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાલીઓમાં પણ છે, શાળા સંચાલકોમાં પણ છે તે ચિંતા જોવા મળી રહી છે। જી જી જી, આભાર માહિતી આપવા માટે।